નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 6 વિષય અંગ્રેજીની સ્વઅધ્યયન પોથીનો ભાગ નંબર 5 નો યુનિટ નંબર 7 બી અ ચેમ્પિયન નું સોલ્યુશન જોવાના છીએ. તો શરૂ કરીએ. ધોરણ 6 વિષય અંગ્રેજી સ્વઅધ્યયન પોથી ભાગ નંબર 5 યુનિટ નંબર 7. યુનિટ નંબર 7 બી અ ચેમ્પિયન. એક્ટિવિટી 1 રીડ ધ ગિવન વર્ડ્સ એન્ડ મેક મિનિંગફુલ સેન્ટેન્સ. તો તમને જે શબ્દો આપ્યા છે એનો ઉપયોગ કરીને તમારે અર્થપૂર્ણ વાક્ય બનાવવાનું છે. પેલું ટીમવર્ક. ટીમવર્ક હેલ્પ અસ એચીવ સક્સેસ ટુગેધર. હૂપ. ધ બાસ્કેટબોલ વેન ટુ થ્રો ધ હૂપ. ત્યાર પછી રેસ. આઈ વોન્ટ ટુ વિન ધ રેસ. ચોથું ગોલ. માય ગોલ ઇઝ ટુ બીકમ અ ડોક્ટર. બીકમ. સી વોન્ટ્સ ટુ બીકમ અ ટીચર. ત્યાર પછી એક્ટિવિટી 2 છે. મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી, જેથી આપણે આ પ્રકારના સોલ્યુશન મૂકીએ તરત જ તમને તેનો ખ્યાલ પડી જાય. અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશનની લિંક આપી છે, ત્યાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરી આ પાઠની PDF મેળવી શકો છો. એપ્લિકેશન તદ્દન ફ્રીમાં છે. તો અહીંયા આપણે રાઇમિંગ વર્ડ્સ લખવાના છે. ટીમવર્ક તો ડ્રીમવર્ક, ગો તો સો, હોલ તો ગોલ, પલ્સ તો અસ. ત્યાર પછી એક્ટિવિટી 3 છે. તો અહીંયા શબ્દ જે આડાવડા છે ને ક્રમમાં ગોઠવણ છે. તો હોકી, પછી ઇઝ કોલ, વિઝાર્ડ ઓફ ઇન્ડિયા, ધ્યાનચંદ. તો ધ્યાનચંદ ઇઝ કોલ ધ વિઝાર્ડ ઓફ હોકી ઇન ઇન્ડિયા. આ રીતનો ક્રમમાં ગોઠવવાનું છે. ત્યાર પછી જોઈએ બીજું. તો બીજું આ રીતનું છે, ત્રીજું અને ચોથું. તો અહીંયા ત્રીજું વાક્ય હોકી ફાઇનલ વોઝ પ્લે બિટવીન ઇન્ડિયા એન્ડ જર્મની. અને ચોથું વાક્ય છે ધ ફાઇનલ સ્કોર વોઝ ઇન્ડિયા 8 જર્મની. તો આ રીતનું મિત્રો તમારે અહીંયા ક્રમ પ્રમાણે ગોઠવવાનું છે. જર્મની 1 અહીંયા 1 લખવાનું છે. તો આ રીતનું બીજું, ત્રીજું અને ચોથું વાક્ય છે આપણે ક્રમમાં ગોઠવેલું છે. ખાસ મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી. આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ બાય પંકજ કાપડિયા છે, એ ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરો. ત્યાર પછી આગળ એક્ટિવિટી જોઈએ. પાંચમો પ્રશ્ન અને છઠ્ઠો છે. પાંચમો છે માય હોમ એન્ડ ઇન્ડિયા ઇઝ આઈ એમ ઇન્ડિયન. તો આને ક્રમમાં ગોઠવો તો આઈ એમ ઓન ઇન્ડિયન એન્ડ ઇન્ડિયા ઇઝ માય હોમ. ત્યાર પછી છઠ્ઠું છે આઈ એમ હેપી એઝ સિમ્પલ શોલ્ડર એમોંગ માય ઓવન પીપલ. ત્યાર પછી એક્ટિવિટી 4 છે લિસ્ટ ઓફ હોકી વર્લ્ડ કપ વિનર 2006 to 2023. તો 2006 થી 2023માં જીતેલી હોકીની જે ટીમ છે એ વિનર અને રનર્સઅપ એટલે એની સામે ખેલાડીની ટીમ આપી છે. તો આ રીતનું 2010માં ઇન્ડિયા, 2018માં ઇન્ડિયા અને 2023માં ઇન્ડિયા છે એ હોસ્ટ કન્ટ્રી છે. અને વિનરમાં છે એ જર્મની, ઓસ્ટ્રેલિયા, બેલ્જિયમ, જર્મની. તો જોઈએ આપણે આગળ. આન્સર ધ ફોલોવિંગ ક્વેશ્ચન રીડિંગ ધ એબોવ ડિટેલ્સ. પેલું, વિચ ઇઝ ધ હોસ્ટ કન્ટ્રી ફોર 2014 એડિશન. તો નેધરલેન્ડ. બીજું, હુ વોન ધ 2006 હોકી વર્લ્ડ કપ ચેમ્પિયનશિપ કપ. તો જર્મની. ત્રીજું, વિચ કન્ટ્રી લોસ્ટ ઇન ધ ફાઇનલ મેચ ઇન 2010. તો જર્મની. ચોથું, ખાલી જગ્યા પૂરવાની છે. તો ખાલી જગ્યામાં જર્મની અને બેલ્જિયમ આવશે. અને પાંચમું છે વિનરનો વિરુદ્ધાર્થી શબ્દ લૂઝર. આ રીતની બંને ખાલી જગ્યા, ચોથામાં 2 ખાલી જગ્યા અને પાંચમામાં વિનરનો આપણે વિરુદ્ધાર્થી શબ્દ કહેવાનો છે. ત્યાર પછી એક્ટિવિટી 5 આપી છે રીડ ધ સ્ટોરી ચેન્જ ઓફ હાર્ટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. તો હાઉ ઓલ્ડ વોઝ પ્રભાત. પ્રભાત વોઝ 12 year old. બીજું, વોટ વોઝ પ્રભાત ગુડ એટ. પ્રભાત વોઝ ગુડ એટ પ્લેઇંગ બેડમિન્ટન. ત્રીજું, વોઝ સૂર્યા એન એક્સલેન્ટ બેડમિન્ટન પ્લેયર. યસ, સૂર્યા વોઝ એક્સલેન્ટ બેડમિન્ટન પ્લેયર.
ત્યાર પછી ચોથું છે પ્રભાત કુડ એક્સેપ્ટ ધ ડિફેટ, ટ્રુ ઓર ફોલ્સ, તો ફોલ્સ છે. અને પાંચમું છે પ્રભાત વોઝ સસ્પેન્ડેડ ફ્રોમ બેડમિન્ટન ફોર 6 months, તો ખાલી જગ્યામાં 6 month આવશે. અને ગીવ ધ ઓપોઝિટ મિનિંગ હોનેસ્ટ, હોનેસ્ટનો વિરુદ્ધાર્થી શબ્દ ડિસ્ટ હોનેસ્ટ. ત્યાર પછી એક્ટિવિટી 6 છે રાઇટ ધ 5 to 7 સેન્ટેન્સ અબાઉટ ધ્યાનચંદ, તો ધ્યાનચંદ વિશે તમારે 5 થી 7 વાક્યો લખવાના છે. આ રીતના આપણે લખેલા છે. મિત્રો ખાસ આ વિડીયોની અંદર આપણે સ્વધ્યન પોથીના ભાગ 5 જે આપણો નવો આવ્યો છે એનું આપણે સોલ્યુશન કરીએ છીએ. તો દરેક પાઠના સોલ્યુશન છે ભાગ 5ના આપણી યુટ્યુબ ચેનલ ઉપર મૂકેલા છે, જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે. અને આ દરેક પાઠની તમારે PDF જોઈતી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશનની લિંક આપી છે, ત્યાંથી શાળા શિક્ષક એપ્લિકેશન ડાઉનલોડ કરો. તદ્દન ફ્રીમાં છે, કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી. આ એપ્લિકેશન પરથી તમને આ પાઠની PDF મળી જશે. અને ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી આપણે આ પ્રકારના ભાગ 5ના સોલ્યુશન મૂકીએ તમને તરત જ મળી જાય. તો આ રીતનું ધ્યાનચંદ વિશે તમારે 5 થી 7 વાક્યો લખવાના હતા. ત્યાર પછી એક્ટિવિટી 7, તો આ એક્ટિવિટી 7 છે તમારા ફકરો વાંચવાનો છે. વન્સ ઇન વાઇબ્રન્ટ ગ્રીન મેડો, આખો ફકરો આપ્યો છે એ તમારે વાંચવાનો છે. આ રીતનો ફકરો છે આખો. આ ફકરો સંપૂર્ણ વાંચ્યા પછી તમારે નીચે આ રીતના પ્રશ્નો આપ્યા છે, એના જવાબ લખવાના છે. રીડ ધ સ્ટોરી એન્ડ ફિલ ધ બ્લેન્ક, એટલે સ્ટોરી વાંચી અને આ પ્રશ્નોના જવાબ લખો. ખાલી જગ્યા પૂરવાની છે, સોરી. તો ખાલી જગ્યામાં કયા, પહેલી ખાલી જગ્યામાં કયા આવશે, બીજી ખાલી જગ્યામાં બિગ, ત્રીજી ખાલી જગ્યામાં ટીની, ચોથી ખાલી જગ્યામાં સુગર માઉન્ટેન અને ગ્રેન, પાંચમી ખાલી જગ્યામાં હીરો અને હીરો અને યંગ આંટ. તો આ રીતનું પહેલી ખાલી જગ્યામાં કયા, બીજી ખાલી જગ્યામાં બિગ, ત્રીજી ખાલી જગ્યામાં ટીની, ચોથી ખાલી જગ્યામાં સુગર માઉન્ટેન એન્ડ ગ્રેન, પાંચમી ખાલી જગ્યામાં હીરો અને યંગ આંટ. આ રીતની ખાલી જગ્યા થશે. ત્યાર પછી મેચ એ વિથ બી, તો કોલનું તમારે ભૂતકાળ ગોતવાનું છે. તો કોલનું ભૂતકાળ જો અહીંયા ઈ છે, કોલ્ડ, મેં એ બાજુમાં લખેલું છે. ત્યાર પછી બીકોમનું બીકોમ, વિનનું વોન, પ્લેનું પ્લેડ, કીપનું કેપ્ટ, અફ્રેડ, રિસીવ્ડ, ફિલ્ડ, શોડ અને લીવડ. તો આ રીતના સામે છે જેના બરાબર પેલું છે એમાં સામે અહીંયા ઈ આવશે બીકમ, સોરી પેલું કોલ છે તો કોલનું ઈ આવશે. પછી બીકમ છે એનું ઈ આવશે. પછી વિનનું વોન છે બી છે, જુઓ પ્લેનું પ્લેડ છે એ છે. તો આ રીતના તમારે મેચ કરવાનું છે. ત્યાર પછી ચૂઝ ધ મોસ્ટ ઓપ્શન, એટલે અહીંયા આપણને જે ઓપ્શન આપ્યા છે એમાંથી તમારે કૌંસમાં જે ઓપ્શન આપ્યા છે ખાલી જગ્યા જે પ્રશ્નના જવાબ ટૂંકમાં કૌંસમાં, એમાંથી તમારે શબ્દ પસંદ કરીને ખાલી જગ્યામાં લખવાનું છે, એટલે કે ફકરો પૂર્ણ કરવાનો છે. શ્વેતા છે હાય જ્યોતિકા, વેર યુ યસ્ટરડે, તો જ્યોતિકા છે આઈ એટ ગાર્ડન ઇન ધ સેક્ટર 28 ગાંધીનગર. તો પહેલી ખાલી જગ્યામાં એટ ગાર્ડન અને સેક્ટર આવશે. પછી શ્વેતા છે ડીડ યુ એન્જોય ધેટ, તો પછીની ખાલી જગ્યામાં આવશે ડીડ, ઉપર કૌંસમાં આપી જ છે. પછી જ્યોતિકા છે યસ વી ડીડ, વી ઓલ્સો એટ, તો એમાં એટ આવશે પાણીપુરી એટ પંચદેવ ટેમ્પલ. શ્વેતા છે વાવ ધેટ્સ ગુડ, ડીડ યુ વોચ મૂવી એટ થિયેટર, પછીની ખાલી જગ્યામાં આવશે મૂવી. જ્યોતિકા છે યસ વી ઓલ્સો વિઝિટેડ મહાત્મા ગાંધી મંદિર. શ્વેતા છે ગ્રેટ. તો આ રીતની ખાલી જગ્યામાં એટ ગાર્ડન, સેક્ટર 28, ડીડ, એટ, વોચ અને વિઝિટેડ, આ રીતની ખાલી જગ્યા પૂરવાની થશે. એક્ટિવિટી 10, એમાં પણ આપણે કૌંસમાં જે શબ્દ આપ્યો છે એનું યોગ્ય રૂપ મૂકીને ખાલી જગ્યા પૂરવાની છે. તો પહેલી ખાલી જગ્યામાં વોચડ આવશે, બીજીમાં પરચેડ, ત્રીજીમાં એટ, ચોથીમાં મેડ અને પાંચમીમાં પ્લેડ. તો આ રીતની ખાલી જગ્યા પૂરવાની થશે. એક્ટિવિટી 10માં જે બાજુમાં આપણને શબ્દ આપ્યો છે એના આધારે તમારે ખાલી જગ્યા પૂરવાની છે. મિત્રો ખાસ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી. ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશનની લિંક આપી છે, ત્યાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરીને આ પાઠની PDF મેળવી શકો છો. અને આપણી ચેનલ મેથ્સ બાય પંકજ કપાડિયાને ખાસ સબસ્ક્રાઈબ કરો.
ત્યાર પછી એક્ટિવિટી 11 છે, રીડ ધ પેસેજ અને ક્લાસિફાઈડ રાઇટ ધ સેન્ટેન્સ. તો આ તમારે ફકરો વાંચવાનો છે, સાસણગીરનો છે ફકરો વાંચ્યા પછી આપણે એને જવાબ લખવાનો છે. કઈ રીતનો જોઈએ? બિફોર અને નાવ. તો સાસણ જતા પહેલા અને પછી તમારે શું કરવાનું છે? તો લાસ્ટ ટાઈમ સી forgot some important thing at home. She called her friend Sweta for help. Sweta helped her in her packing. She booked hotel room for her friend too. તો આ બિફોર પહેલા કરવાનું છે. ત્યાં પછી નાવ. She is making list of place. She is taking extra luggage with her this time. She is going with her family. Ayushi putting her clothes in bags. તો આ રીતનું આફ્ટર અને બિફોર અને નાવની લખવાનું છે. ત્યાર પછી એક્ટિવિટી 12, રીડ ધ પેસેજ એન્ડ રાઇટ ઇઝ ડાયરેક્ટ. તો આ ફકરાને તમારે એઝ ડુ એઝ ડાયરેક્ટમાં ફેરવાનો છે. તો આ ફકરો છે, જોઈએ આપણે કઈ રીતનો લખવાનો છે જવાબ. તો આ રીતનો જવાબ થશે, બરાબર. સ્ટાર્ટ લાઇક ધીસ. Jihan enjoy his vacation. He visits Somnath temple during vacation. He prayed to God. He stay at Dharmshala. He watch a leisure show in evening. He play in sand at beach. He called some children to play with him. ત્યાર પછી એક્ટિવિટી 13 છે, રાઇટ ધ મિસિંગ લેટર. તો અહીંયા ખૂટતો અક્ષર મૂકીને તમારે સ્પેલિંગ પૂરો કરવાનો છે. મિત્રો અહીંયા તમારે જે ખૂટતો અક્ષર છે એ મૂકીને સ્પેલિંગ પૂરો કરવાનો છે. મેં સ્પેલિંગ સંપૂર્ણ લખેલો છે, બરાબર. તો આ રીતના હોકી, ક્વિક, પેરિટોટ, કોમન, એવોર્ડ, બેડમિન્ટન, સ્કોર, બરાબર, કનેક્ટ, આ રીતના તમારે સ્પેલિંગ પૂરા કરવાના છે. અહીંથી સ્પેલિંગ જોઈને જે ખૂટતો અક્ષર છે એ તમારે ચોપડીમાં સ્વાધ્યાય પોથીમાં મૂકવાનો છે. ખાસ મિત્રો, ચેનલ ઉપર નવા હોય, વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી. ત્યાર પછી આપણે નેક્સ્ટ એક્ટિવિટી જોઈએ. તો અહીંયા આપણે છૂટા પડવાના છે શબ્દ 14મી એક્ટિવિટીમાં, ક્લાસિફાઈડ. તો અહીંયા શબ્દને છૂટા પડવાના છે. ક્રિકેટ અને ચેસના જે શબ્દો છે એ બધા ભેગા છે, કૌંસમાં આપેલા છે, એને આપણે છૂટા પડીએ. તો ક્રિકેટમાં બોલર આવે, અમ્પાયર આવે, બેટ આવે, વાઇડ આવે, વિકેટ કીપર આવે અને બેટ્સમેન આવે. ચેસમાં ગ્રાન્ડ માસ્ટર, પોટ, કિંગ, ક્વીન, ચેકમેટ. આ રીતના તમારે શબ્દને છૂટા પાડવાના છે. તો મિત્રો, આ તો આપણું ધોરણ 6 વિષય અંગ્રેજીની સ્વઅધ્યયન પોથીના યુનિટ 7નું સંપૂર્ણ સોલ્યુશન જોયું. મિત્રો, આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો.